દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં આપણે છેલ્લા ઘણા દિવસમાં આપણે અલગ અલગ વિષયોને ખાસ કરીને માત્ર ગુજરાત પૂરતા નહીં પરંતુ ભારતના અને વૈશ્વિક લેવલના તમામ વિષયોની ચર્ચા કરી. પરંતુ આ તમામની વચ્ચે અચાનક થયું એવું કે 2 દિવસ પહેલા અચાનક અડધી રાતે વરસાદે ધડબડાટી બોલાવી અને ફરી એકવાર યાદ આવી ગઈ પ્રી મોન્સૂન કામગીરીની. આપણે સૌ જાણીએ છીએ કે પ્રી મોન્સૂન કામગીરીને લઈને ચર્ચા ઘણી બધી થતી હોય છે, કરોડો રૂપિયાના ખર્ચા થતા હોય છે, મસમોટી વાતો થતી હોય છે, પરંતુ વરસાદ ખાલી 2-5 ઇંચ પણ જ્યારે આવે છે ત્યારે રોડ રસ્તાની હાલત શું હોય છે, કેવી સ્થિતિ હોય છે, કેવી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને સામાન્ય લોકો માત્ર પહેલા ઝાપટામાં જ કેટલા હેરાન થઈ જતા હોય છે એની તાસીર આપણને મળી જતી હોય છે. ત્યારે આજે કરીશું ચર્ચા પ્રી મોન્સૂન કામગીરીને લઈને. વરસાદ આવે, રોડ ફાટે અને સ્થિતિ આપણી ખરાબ થઈ જાય. તો બુધવારે મોડી રાત્રે 2 વાગ્યા પછી શહેરમાં તોફાની પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. દેશ્વર અને રાણીપમાં સૌથી વધુ અંદાજે 2.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સરેરાશ 1.5 થી 2 ઇંચ વરસાદમાં પણ 106 સ્થળે પાણી ભરાયા હતા અને 26 સ્થળે રોડ બેસી ગયા હતા. ઓઢવની વાત કરીએ, સાબરપુરની વાત કરીએ, વોરાના રોજાની વાત કરીએ, સાબરમતી ડીકેબીન જેવા વિસ્તારોની વાત કરીએ, વરસાદી પાણી ઓસરતા લગભગ 5 થી 12 કલાક લાગ્યા હતા. વોટર સપ્લાય કમિટીના ચેરમેન અને એજર વિભાગના અધિકારીએ વરસાદી પાણી ભરાય તો ગણતરીની મિનિટોમાં ઉતરી જવાનો જે દાવો કર્યો હતો તે ખુલ્લો પડી ગયો. ગોતામાં 1.63 ઇંચ, મણિનગરમાં 1.6 ઇંચ, મેમકોમાં 1.83 ઇંચ વરસાદ પડ્યો. એટલે તમે સમજો કે પૂરો 2 ઇંચ પણ નહોતો. અને આ વરસાદને કારણે ડી કેબિન, મીઠાખડી, મકરબા, કાળીગામ, ચાંદખેડા, અંડરપાસ, પરોઢિયા બંધ કરવા પડ્યા. કુલ 11 ઝાડ પડી ગયા. આ વર્ષે અત્યાર સુધી 4.93 ઇંચ એટલે 5 ઇંચ આસપાસ કમોસમી વરસાદ પડી ચૂક્યો છે અને આટલા બધા સ્થળે પાણી ભરાતા સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓને ખખડાવી દીધા. કાલુપુર ધનાસુધરની પોળમાં એક જર્જરિત મકાન પર ધરાશય થયું અને 30 વર્ષીય મહિલા મૃત્યુ પામી. વરસાદને કારણે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી ગગડ્યું. હજુ 1-2 દિવસ ઝાપટાની પણ શક્યતા છે. ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીશું કે જે રીતે અલગ અલગ જગ્યાએ વરસાદ પડે છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો જે ઊભા થતા હોય છે, પૂર ટાણે કેમ એએમસી પાણી બાંધે છે, પાર બાંધે છે, એ આપણને સમજાતું નથી. આ તમામની સાથે પ્રી મોન્સૂન કામગીરીથી પ્રજા હંમેશા ત્રસ્ત જોવા મળે છે. બસ ફસાય છે, રિક્ષા ફસાય છે, વાહનો ફસાય છે અને લગભગ 15 દિવસની વાર હોય ત્યારથી એ કામગીરીની શરૂઆત થાય, પરંતુ ઠેર ઠેર ખોદકામને પગલે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી હોય છે ને સામાન્ય માણસ ખૂબ જ હેરાન થતો હોય છે. ત્યારે સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી દેખાડો છે કે પછી નિષ્ફળતા છે? આ એક બહુ મોટો સવાલ છે. તો સાથે જ આપણે સવાલ છડે ચોકના માધ્યમથી પણ સમજવાની કોશિશ કરીએ. અનેક અગત્યના સવાલ આજે થઈ રહ્યા છે. તમામ સવાલ આપણા સમક્ષ મૂકવા જરૂરી છે. ચોમાસાની ઋતુ માટે તૈયારી કરવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા હોય છે એ આજે આપણે જાણવા સમજવાની કોશિશ કરીશું. સાથે જ સંભવિત કટોકટીનો સામનો કરવા માટે કટોકટી સેવાઓ કેવી રીતે સજ્જ કરવામાં આવે છે, જ્યાં ચારે બાજુ પાણી ભરાય છે, રોડ રસ્તા બંધ થઈ જાય છે. ડ્રેનેજ સિસ્ટમની વાત કરવી જરૂરી છે અને ડેમ પર કયા જાળવણી કાર્ય કરવામાં આવી રહ્યા હોય છે. ઘણીવાર અતિ વરસાદને કારણે ડેમ ફાટવાની પણ ઘટના ઘટતી હોય છે. ત્યારે શોષણ સુધારવા માટે જળસ્ત્રોતોને કાદવ કાઢવાની યોજના છે કે કેમ એ પણ સૌથી મોટો અગત્યનો સવાલ છે. સાથે જ ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તારોમાં પૂરને નિયંત્રિત કરવા માટે કયા પગલાં લેવાય છે એ પણ જાણીશું. શું પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ અને સ્થળાંતર યોજનાઓ છે કે કેમ એ પણ એક અગત્યનો સવાલ છે. સાથે જ ચોમાસાની ઋતુ માટે તૈયારી કરવા માટે ખેડૂતોને કેવી રીતે ટેકો આપવામાં આવી રહ્યો છે, કારણ કે સામાન્ય માણસોની વાત કરીએ તો ખેડૂતોને પણ આપણે નહીં ભૂલીએ. ત્યારે પાકને નુકસાન થાય તો રાહત માટે શું યોજનાઓ છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. કયા જાહેર જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે એ પણ ખૂબ જરૂરી સવાલ છે. સાથે જ ચોમાસાની ઋતુ દરમિયાન જાહેર સલામતી કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે. અવારનવાર અનેક લોકો ક્યાંક ખાબકાઈ ગયા, પડી ગયા, ડૂબી ગયાની પણ ઘટના થતી હોય છે. ત્યારે ચોમાસા પહેલાની તૈયારીઓ માટે કયા સંસાધનો અને બજેટ ફાળવવામાં આવ્યા છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ અણધાર્યા પડકારો માટે આકસ્મિક યોજનાઓ છે. હવે સ્વાભાવિક છે, કમોસમી વરસાદ તો અણધારી જ આફત હતી. ત્યારે વિભાગો અને એજન્સીઓ કેવી રીતે સંકલન કરી રહ્યા છે? શું એ લોકો વચ્ચે કમ્યુનિકેશન છે કે કમ્યુનિકેશન ગેપ છે? શું સ્થાનિક સમુદાયો અથવા એનજીઓ સાથે સહયોગ છે કે કેમ? સાથે જ પાછલી ચોમાસાની ઋતુઓમાંથી કયા પાઠ શીખવા મળ્યા છે? ચોમાસું પહેલી વાર તો છે નહીં, દર વર્ષે આવે છે, તો શું શીખી રહ્યા છે આપણે?
શું પ્રતિભાવ પ્રયાસોની સમીક્ષા અને મૂલ્યાંકન કરવાની કોઈ યોજના સરકાર તંત્ર પાસે છે કે કેમ, એ પણ આજે સમજવું ખૂબ જ જરૂરી છે. ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે TV13ના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સાગરભાઈ નાયક, જે વિશ્લેષક છે. સાગરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. પિયુષભાઈ સુથાર, જેઓ પણ સામાજિક કાર્યકર છે. પિયુષભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અને ડૉક્ટર મીના વ્યાસ પટેલ, જેઓ પણ વિશ્લેષક છે. મીનાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સાગરભાઈ, શરૂઆત આપણાથી કરું. જે રીતે આપણે જોયું કે હજુ તો કમોસમી વરસાદ થયો છે, વરસાદની એક ઓફિશિયલ એન્ટ્રી ચોમાસાની થઈ નથી, અને માત્ર 1 થી 2 ઇંચ ન કહેવાય એવા વરસાદમાં પણ રોડ રસ્તાની જે હાલત છે, શરમમાં મૂકી દેવા પ્રકારની હાલત છે. તો સવાલ એ છે કે શું વાસ્તવમાં પ્રી મોન્સૂન કામગીરી, આ શબ્દો લોકોને વંચાઈ ગયો છે, ગોખાઈ ગયો છે? ખબર છે કે તમામ સમાચાર બતાવશે, ન્યૂઝપેપર હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એના પર ચર્ચા થશે, પણ પ્રી મોન્સૂન કામગીરીની ડેફિનેશન શું છે? આજે આપણે પહેલા તો દર્શક મિત્રોને એ બતાવી દઈએ. તમે એક ખૂબ સારી વસ્તુ સમજવા જેવી છે. અમદાવાદ ઇઝ ડેવલપિંગ અબાઉ ધ ગ્રાઉન્ડ્સ. જ્યારે આપણે અબાઉ ધ ગ્રાઉન્ડ્સની વાત કરતા હોઈએ ને, ત્યારે એ ડેવલપમેન્ટ ઉપર જ થઈ રહ્યું છે. કમર્શિયલ્સ આવી રહ્યા છે, બ્રિજીસ બની રહ્યા છે, નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. બટ મેઇન ઇશ્યુ શું થઈ રહ્યો છે? બિલો ધ ગ્રાઉન્ડ જે વસ્તુ છે, યુ કેન ટોક અબાઉટ સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ ચાલુ થઈ ગયું છે, ડ્રેનેજ સિસ્ટમ જે બધી જૂની રહી ગઈ છે, હજી આપણે ડેવલપ નથી કરાઈ, એન્ડ ઓન ટોપ ઓફ ઇટ બિલો ધ ગ્રાઉન્ડ એન્ડ ઓન ધ ગ્રાઉન્ડની વાત કરીએ, રોડ્સ. રોડ્સના અંદરની વાત કરીએ તો ન્યૂ રોડ્સ, ન્યૂ કનેક્ટિવિટીઝ બની રહી છે. ઓકે, હવે આ 3 લેયરમાં શું થાય છે? ફર્સ્ટ ઇઝ ડેવલપિંગ, સેકન્ડ ઇઝ ઓલ્સો ડેવલપિંગ કેવી રીતના? નવી કનેક્ટિવિટીઝ થઈ રહી છે, બરોબર. બિલો ધ ગ્રાઉન્ડ રિમેન્સ સેમ, એના અંદર તો કોઈ ચેન્જીસ છે નહીં. બટ વચ્ચેની જે વાત કરીએ એ ન્યૂ ઇઝ ડેવલપિંગ પર પુરાના વાળા ઉપર, જૂના વાળા ઉપર કોઈ બી ધ્યાન આપતા નથી. હવે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે એટલી જગ્યાએ ખોદી નાખ્યું છે, એટલી જગ્યાએ કે હવે શું થાય છે કે તમારે નવા રોડ, નવા બ્રિજીસ તો બને છે, પણ હવે એ બીક છે કે બ્રિજ તો બની ગયો, હવે પાણી ત્યાં જ ભરાશે. નવા રોડ બનાવી દીધા, એની ગેરંટી કોઈ છે નહીં. હમણાં જ વરસાદ આવ્યો 2 અઠવાડિયા પહેલા, એક જગ્યાએ શાસ્ત્રીનગર બાજુ રોડ બન્યો છે. આ વરસાદ આવ્યો, ત્યાં ખાડા પડવાના ચાલુ થઈ ગયા. દેર ઇઝ નો એ લોકો ચેકિંગ કરવા વાળા કોઈ છે નહીં અત્યારે, મોનિટર નથી કરી રહ્યા વર્કર્સને કેવી રીતના. હવે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરીના અંદર સૌથી પહેલા તો આપણે એ ધ્યાન રાખવાનું છે, પેચીસ ફિલ નથી કરવાના. એ પહેલા પેચીસ તો કેવું છે, જે આખું બરોબર છે અને ત્યાં તમે અમુક જગ્યાએ છો તો ત્યાં પેચીસ ફિલ કરો છો, પણ હવે તો રોડ જ એકદમ નબળા થઈ ગયા છે. સીધા ગોબા જ પડી જાય છે, 2 ગાડીઓનો ભાર આવે ને ત્યાં ગોબો. સો દે આર નોટ મોનિટરિંગ ધેટ. એ જગ્યાએ પ્રોબ્લેમ આવી રહ્યા છે. અત્યારના નારણપુરા બ્રિજ ઉપર આજની જ એક સરસ એક્ઝામ્પલ છે. હું આવતો હતો, છેલ્લા 3 દિવસથી અંડરબ્રિજ, આપણે નવો બ્રિજ બન્યો છે અખબારનગર બાજુ, એના ઉપર એક ઓવરબ્રિજ છે અખબારનગર અંડરપાસ ઉપર. ત્યાં એક તો એ નાનો બ્રિજ છે અને 2 મોટા પાઇપો મૂકેલા છે. હવે ત્યાં ટ્રાફિક, આજે ઓછામાં ઓછા 10 થી 12 જણાની કાર ત્યાંથી સ્ક્રેચ થઈને નીકળી હશે. અરે એ પાઇપ શેના માટે છે? મ્યુનિસિપાલિટી વાળાઓને ત્યાં ડ્રેનેજ સિસ્ટમ એ લોકો નવી નાખી રહ્યા છે, બીકોઝ ઓફ દેટ ન્યૂ કમર્શિયલ કોમ્પ્લેક્સ જે સરદાર પટેલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનેલું છે એના માટે. તો એ લોકો ત્યાંથી લીધું જ નથી છેલ્લા 2 અઠવાડિયા, અને એવરી ઇવનિંગ એન્ડ એવરી મોર્નિંગ જે રીતના ત્યાં છે, they are not going up to it. કયા વિસ્તારની વાત કરી ફરી એકવાર કહેશો? શાસ્ત્રીનગર અખબારનગર અંડરબ્રિજ ની ઉપર. શાસ્ત્રીનગર પાછળ બી એક નવો રોડ કનેક્ટિવિટી વાળો કાઢ્યો છે નવા કારમાં, સત્વ કોમ્પ્લેક્સ ની પાછળ. હવે ત્યાંનો રોડ તમે જોશો ને સર, આ સિરિયસલી આ નોન પ્લાનિંગ નું નિયમ, આ નોન પ્લાનિંગ છે. રોડ છે નાનો અને વચ્ચે ઝાડ છે. હવે ગાડી લઈને જવું તો ઝાડના વચ્ચે ત્યાં તમને ઘણીવાર તો એમ ફીલ થાય કે અમદાવાદમાં માઇકલ શૂમેકર હું જ બની જાઉં. ટૂંકમાં કહી શકાય કે વ્યવસ્થા, અને ખાસ કરીને સૌથી જરૂરી તમે વાત કરી એમાં એ વાત સામે આવી કે પ્લાનિંગનો અભાવ, અને વગર પ્લાનિંગે આડેધડ બધું ચાલી રહ્યું દેખાઈ રહ્યું છે. પિયુષભાઈ, અહીંયા સૌથી મોટો સવાલ ટ્રાફિકની સમસ્યાનો પણ થઈ જાય છે. આમ તો ઓવરબ્રિજ વધી રહ્યા છે, જે સારી વાત છે, પણ છતાં પણ ટ્રાફિક થઈ રહ્યો છે, તો ક્યાંક મિસમેનેજમેન્ટ થયું હોય એવું પણ કહી શકાય. અને આવા ટ્રાફિક થાય અને ઓલરેડી અંડર કન્સ્ટ્રક્શન, ચારે બાજુ કામકાજ ચાલતા હોય, ખોદકામ હોય, એને રિપેર ના કર્યા હોય, એને કાડાનું ભરાણ ના કર્યું હોય, તો એમાં કેટલા લોકો પડી જવા, વાગી જવું, સ્લીપ થઈ જવું, એક્સિડન્ટ થવા, એ રિસ્ક તો અલગ જ છે. તો આમાં કેમ આ બધી વસ્તુનું ધ્યાન નથી આપતું? આપણને ખબર છે કે આપણું શહેર 70-75 લાખની વસ્તી ધરાવે છે, બહારથી પણ ઘણા બધા લોકો આવે છે. ગુજરાતનું સૌથી પહેલા નંબરનું કહેવાતું આ શહેર, અને જ્યાં મુખ્ય રસ્તાઓ પર જ આ પ્રકારની સ્થિતિ છે,
તો કોર્પોરેશનની સૌથી પ્રાથમિક જવાબદારી શું હોવી જોઈએ તમારા મત મુજબ? કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી તમે જે કીધું કે બહારથી લોકો આવે છે, કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી મોટી આ જ છે કે બહારથી જે આવ્યા છે એમને સારું લગાડો, બાકી પ્રજાનું જે થવું હોય તે થાય, પ્રજાનું જે થવું હોય તે થાય. અને પ્રજાને સાંભળતી થશે ને જ્યારે સિસ્ટમ પ્રજાને સાંભળશે ને તો કંઈક નિકાલ આવશે ને યોગ્ય કામ થશે. અત્યારે ગુલામ કોની છે? આગેવાનોના ગુલામ બનીને કામ કરે છે. એક કામ ચાલુ કર્યું તો એને પૂરું કરવા માટે પણ એમને રજા મંજૂરી લેવી પડે કે સાહેબ હું આ કામ કેટલા ટાઈમમાં પૂરું કરું. ઉપરથી ઓર્ડર ના આવે ત્યાં સુધી પૂરું પણ ના કરે. આ એટલી હદે બેદરકારી ગણો કે ગુલામી ગણો, એના કારણે પ્રજા એટલી દુઃખી થાય છે કે એની કોઈ લિમિટ જ નથી. અને આ જાડી ચામડીને આપણે, હું આજે બહારગામથી આવ્યો ખંભાત બાજુથી, તો હાઈવે પર મેં ગાયોને ટોળું જોયું આવતા. તો બંને સાઈડ મારી ગાડી બી જઈ શકતી હતી. આ જવાના રસ્તા પર ખુલ્લો હતો, આવવાનો રસ્તો પણ ખુલ્લો હતો, અને 25 થી 30 ગાયો સફેદ વ્હાઇટ પટ્ટા ઉપર એક જ લાઈનમાં ચાલતી હતી. આજે જો એ જાડી ચામડીની ગાયોને ખબર પડે છે તો આપણા તંત્રમાં બેઠેલા જાડી ચામડીના ચોરી કરીને પાસ થયેલા અને રિશ્વત આપીને સત્તા મેળવેલા અધિકારીઓને આ કેમ નથી ખબર પડતી કે જનતા માટે તમને બેસાડે છે, જનતા દુઃખી થાય છે, અને જ્યારે જીવલેણ અકસ્માત બને છે ને ત્યારે બધા રોડ ઉપર ઉતરી જાય છે. ગાંધીનગરથી માંડી તે છેક પટાવાળા સુધીના બધા લોકો રોડ ઉપર ઉતરી જાય છે સહાયો માટે. તમે સહાયની વાત કરો છો અને મને અહીંયા દર્શક મિત્રો એ પણ કહેવું પડે છે, આપણે તંત્રની વાત કરીએ છીએ, કોર્પોરેશનની આપણે વાત કરી, સરકારની વાત કરી, પણ જ્યારે ટ્રાફિકની વાત આવે છે તો અમદાવાદમાં ટ્રાફિક સેન્સના અભાવની પણ વાત વારંવાર આવતી હોય છે અને એના કારણે જે અકસ્માતો થાય છે એમાં સરકાર કંઈ નહીં કરી શકે. એટલે આ એક સામાજિક જવાબદારી છે, આપણે સ્વીકારવું પડશે. વરસાદ આવી રહ્યો છે, પાણી ભરાઈ રહ્યા છે, જે પ્રશ્નો છે અમે ઉઠાવી પણ રહ્યા છે, પણ એમાં વધારે સાવચેતી રાખવી, ઓછું નુકસાન થાય એની જવાબદારી માત્ર સરકાર કે તંત્રની આપણી પણ છે, એ આપણે સમજવું પડશે. ડૉક્ટર મીનાબેન, હવે આ આખી ઘટનામાં આપણે જોયું કે આ આખું એવું રિપીટેશન થઈ રહ્યું છે. ખબર છે કે દર ચોમાસે વરસાદ આવવાનો છે, ખબર છે કે આટલા વિસ્તારમાં પાણી ભરાવાના છે, પણ તો એના પર કામગીરી કેમ નથી થતી? અમદાવાદની જ વાત કરું તો આપણને ખબર છે કે સૌથી વધારે ડેમેજ થતું હોય તો એ આખો અમદાવાદનો એક પૂર્વ વિસ્તારનો પટ્ટો છે. તમે ઇનફેક્ટ મણિનગર જે વેરી વેલ ડેવલપ છે, કદાચ શાહીબાગ પણ ગણી લો, આ બાજુ દરિયાપુરથી શરૂઆત કરો, ઈસનપુર છે, મેમકો છે, નરોડા છે, બાપુનગર છે, તમામ વિસ્તાર ત્યાં જવું વિચારવું પણ શક્ય નથી બનતું. રોડ રસ્તા પર તમે જુઓ કે માણસ ચાલીને ના જઈ શકે, વાહન લઈને ના જઈ શકે, 4 વ્હીલર પર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કારણ કે ખબર છે કે બધી રીતે હેરાન થવાના, ટ્રાફિકમાં પણ આગળ નહીં વધીએ, ફસાઈશું અલગ અને ગંદકી અલગ. તો કેમ એના પર કામકાજ નથી થઈ રહ્યું? બિલકુલ, આ બહુ જ ગંભીર મુદ્દો છે. આપણે ગયા વર્ષે પણ આ જ ચર્ચા પર બેઠેલા અને રાજકોટ, ગાંધીનગરના ગ્રીન સિટીના ટાટા ચોકડીની દહેલ ઘટના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. અને પ્રી મોન્સૂનમાં તો એવું છે કે જીગરભાઈ, કે આ લોકો જે રોડ બનાવે છે ને એ ખાલી પટ્ટાઓ મારી દે છે અને પાણી જે ભરાય છે જેનાથી રોગ જે ફેલાય છે એ પણ એક મુખ્ય સમસ્યા બની જાય છે. ખાબોચિયાઓ ભરાઈ રહે છે, જે રહેઠાણમાં જેટલા રહીશો છે એ લોકોને કેટલી તકલીફ પડે છે એ તો એના વિડીયોઝ હમણાં આવશે અને એ વિડીયોઝ આપણે જોઈશું કે એમાં ઘરની બાજુમાં જ મોટા મોટા ખાડાઓ હોય અને એમાં પાણી મહિનાઓ સુધી સુકાતું નથી. બીજી વસ્તુ કે જ્યારે આ રોડના કેટલા મહિના પહેલાં આ રોડ બનાવવાની કામગીરી શરૂ થાય અને જેવું બને એટલે તરત વરસાદનો ટાઈમ થઈ ગયો હોય, વરસાદ આવે અને બધું ધોવાઈ જાય. એઝ ઇટ ઇઝ સમથળ બનાવી એ રોડની એક પ્રક્રિયા છે જે મને પણ ખબર પડે છે કે જે મારો વિષય નથી, છતાંય મને ખબર પડે છે કે જ્યારે તમે રોડ બનાવી રહ્યા છો ત્યારે એ વસ્તુને તમારે કાંકરીઓ નાખી અને પ્રોપર પહેલાં તો એને સમથળ મજબૂત બનાવવું પડે, બેઝ મજબૂત બનાવવો પડે અને બેઝ મજબૂત બનાવ્યા પછી ડામર નાખવો પડે અને એ રીતનું એક પ્રક્રિયા છે. એક ક્વોલિટી રોડ બનાવવો હોય તો આવી પ્રક્રિયા દેખાતી નથી, ખાલી રોડનું એક આખો રોલ ફેરવી દે છે. અને તમે જુઓ ને તો ઘણા આપણે સૌરાષ્ટ્રમાંથી જ ઘણા બધા એવા સમાચાર હતા કે આમ તમે હાથેથી ઊંચો કરી દો તમે પેલી પટ્ટી, જે લેર હોય ને લેર, એ તો આ જે છે એ ક્વોલિટીની અને પ્રી મોન્સૂનનું મેનેજમેન્ટ નથી, આખો પ્લાનિંગમાં ગડબડ છે, કોઈ જાતનું કેલ્ક્યુલેશન નથી. કેલ્ક્યુલેશન હોવું જરૂરી છે કે આટલા મહિનામાં આટલી જગ્યાએ પ્રોપર કામ થઈ જવું જોઈએ. તો એ નથી થતું. એ જે તે અધિકારીઓ છે એ લોકો જાતે કરી અને એ લોકોના કેલ્ક્યુલેશનમાં છે નહીં. સ્માર્ટ વર્ક
બિલકુલ નથી. આપણે સ્માર્ટ સિટીની, સ્માર્ટ સ્ટેટની વાત કરતા હોય, પણ સ્માર્ટ વર્ક બિલકુલ નથી, સ્માર્ટ માઇન્ડ પણ નથી, કે પછી એના ઈરાદાઓમાં કંઈક કમી છે. હા, બીજી વસ્તુ એ કે જે ટ્રાફિકનો પ્રશ્ન થાય છે એમાં પણ આમાં પણ આપણે કહી શકીએ કે જ્યારે વરસાદ આવે ત્યારે અમુક જગ્યાએ ટ્રાફિક જામ થઈ જતો હોય, પાણીનો એટલો બધો ફ્લો આવી જતો હોય, ક્યારેક ખાડો આવી જાય, અંધારામાં ગાડી જતી હોય, ક્યારે ગાડી ખાડામાં જતી રહેશે કંઈ ખબર ન પડે. આવા રોડનો શું ભરોસો? જાન લેવા બની જાય છે આવા રોડ અને રસ્તાઓ. ઘણી બધી ગલીઓ હોય છે કે જેમાંથી ગાડી પસાર કરો સ્કૂટરવાળાની તો તમે કલ્પના નહીં કરી શકો કે આખું સ્કૂટર જ જતું રહે, આખી ગાડી જ જતી રહે. તો આવા કામ થઈ રહ્યા છે જેના કારણે મોન્સૂનમાં માણસને પોતાની કામ અર્થે બહાર નીકળવા માટે એક સાહસભરું કાર્ય થઈ જાય કે હું સાહસ કરી રહ્યો છું કે ઘરેથી સીધો ઓફિસે બરાબર પહોંચી ગયો કે નહીં, સલામત રીતે પહોંચી ગયો કે ઘરે ફોન કરીને કહી દેવાનું હું સલામત રીતે પહોંચી ગયો છું. ઘરનાઓને ચિંતા હોય કે સાંજે ઘરે પાછા શાંતિથી આવી જશે કે નહીં, કોઈ પણ જાતના ઘટનાઓ ઘટ્યા વગર. તો આ પ્રકારનું જે તંત્રનું કામ છે એ ખરેખર વખોડવા લાયક છે અને ખરેખર આવા રોડ રસ્તાના લીધે કેટલા લોકોની જાન ગુમાવે છે અને ગંભીરતાથી આ લોકો લેતા નથી. સાગરભાઈ, મને એવું લાગે છે કે જે અમને વાત કરી એમની વાતથી તો સહેમત છું, પણ કદાચ આ લોકો જે ટેવાઈ ગયા છે ને વર્ષોથી, અને એની સામે કદાચ એક ટેકન ફોર ગ્રાન્ટેડ એપ્રોચ કેળવાઈ રહ્યો હોય ને એવું પણ ક્યાંક દેખાઈ રહ્યું છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આ સ્થિતિ છે, હવે અહીંયા ચાલીને તો ભૂલી જાઓ, તમે વ્હીકલ લઈને પણ જઈ શકો એવી સ્થિતિમાં નથી. અને એવું નથી કે કોઈ એક વિસ્તાર, આખું શહેર આ ચપેટમાં જ્યારે આવતું હોય અને સૌથી મોટો અગત્યનો પ્રશ્ન, દર વર્ષે કરોડો અરબ રૂપિયાનું બજેટ ફળવાતું હોય અને એમાં પ્રી મોન્સૂનનો ઉલ્લેખ પણ થતો હોય, છતાં પણ કોઈ વ્યવસ્થા નથી. એવું તો છે નહીં કે આપણે ત્યાં જ ખાલી વરસાદ થાય છે. ફોરેનની ઘણી બધી સિટીઝ કે સ્ટેટ્સ કે કન્ટ્રીઝ આપણે જોયા છે. હુબહુ એવું તો ના થઈ શકે, પણ કંઈક ટેકનોલોજીકલ કંઈક કામ કરીને એના પર કામ ના થઈ શકે અહીંયા. સી, દેર ઇઝ અ પ્રોબ્લેમ ઓફ કોઓર્ડિનેશન. અન્ડરસ્ટેન્ડ? હવે પ્રોબ્લેમ ઓફ કોઓર્ડિનેશન ફ્રોમ હુમ ટુ હુ? From, I'll tell you, from municipal to other water department, drainage department, from electric department and to gas pipeline department. હવે શું થાય છે? રોડ ખોદ્યા, જે પેચઅપ વર્ક કર્યું, પછી પાણીવાળું ડિપાર્ટમેન્ટ એનું ખોદકામ કરશે, પછી ગેસ પાઇપલાઇન વાળો ડિપાર્ટમેન્ટ એનું ખોદકામ કરશે. એટલે એક રોડ બન્યો હોય ને, 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ એ જ રોડ ઉપર નવું ખોદીને જશે, રાઈટ? અને આપણું કોર્પોરેશન વાળાનું બી બહુ સરસ કામકાજ. એવા રોડને એ લોકો અત્યારના તો જે ડાંબરવાળા રોડનું આરસીસી કરવાનું એ લોકોએ ઓલું સિમેન્ટ વાળું કરવાનું ચાલુ કર્યું છે. મસ્ત. શું ઇટ ઇઝ આરસીસી, રાઈટ? આરસીસી કરવાનું એ લોકોએ ચાલુ કર્યું છે. હવે સારા રોડને એમને તોડીને આરસીસી કરવાનું ચાલુ કર્યું છે. ના, વોટ ઇઝ હેપનિંગ? એ તો કર્યું. હવે ટોરેન્ટ વાળા કીધું કે અમે નવા વાયર્સ નાખવા છે, એટલે એ રોડને પાછું ખોદ્યું. હવે નાવ યુ સી ધ લેવલ. હવે દેટ રોડ જે નવો બન્યો હતો એ પાછો ગયો. હવે પાછા લોકો આવીને ઉપર પેચવર્ક કર્યું. નાવ ડુ યુ રિયલી થિંક પેચવર્ક કર્યું ને વરસાદ આવ્યો? એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે? તમે પૂછ્યું કે ડિસેમ્બરથી જાન્યુઆરીના અંદર લગ્ન સિઝન આવે, બરોબર, પછી માર્ચ ને એપ્રિલમાં એમના છોકરાઓના એક્ઝામ સિઝન આવે, પછી ગરમી હોય એટલે કામ ક્યાંથી ચાલુ થાય? એટલામાં તો કામ ચાલુ કરવાનું હોય અને વરસાદ આવી જાય એટલે પછી આ કામ પૂરું થતું નથી. પછી વરસાદ પતે ને ત્યાં પછી દિવાળી આવે એટલે નવરાત્રીનું કામકાજ ચાલુ થાય. એટલે આમાં શું છે? આપણી ગવર્મેન્ટ પાસે ટાઈમનો અભાવ છે કે એમને પ્રોપર ટાઈમ નથી મળી રહ્યો કે આપણે જે જૂના કામ પેન્ડિંગ છે એમને કમ્પ્લીટ કરીએ. બીજું કઈ આ મેઇન રીઝન મને લાગતું નથી. સેવા કરવાની હશે ત્યારે આખું તંત્ર રોડ પર ઉતરી જાય છે ત્યારે કેટલો બધો ટાઈમ ફાળવતા હોય છે. એ સાઈન ક્યાંથી આવે છે? તો એ તો ટાઈમ વીઆઈપી મહત્વ છે કે જનતા મહત્વ છે? વીઆઈપી મહત્વ છે. એ છે તો એમનું બધું ચાલે છે ને. આપણે જનતા ટેક્સ એના માટે ભરે છે. પિયુષભાઈ, વીઆઈપી કદાચ અત્યારે ચોમાસામાં એમને આવું પડ્યું તો પછી ના આવે ને સાહેબ. એમનું એમને અંબાલાલની આગાહી ના હોય. આગાહી અંબાલાલની ખાલી આપણે જ તો એમનું સોલ્યુશન શું પડે? આપણે લોકો રોડ ઉપર ઉતરવું જોઈએ. ટેક્સ ના ભરો. 100% સાચી વાત છે. ટેક્સ ના ભરો. એક વાર આખા બધા જોડે ટેક્સ ના ભરો એટલે ખબર પડે. જ્યારે ટેક્સ નથી ભરતા તો આ લોકો કેવા સીલ મારવા આવી જાય છે, હે ને? જાન્યુઆરીમાં સીલ મારી દેશે. હવે બધાને ખબર પડી છે કે ફેબ્રુઆરી માર્ચના અંદર છે ને આ લોકો ઓલું ઇન્ટરેસ્ટ માફ કરી દેશે. એટલે ઓલું ઇન્ટરેસ્ટ માફ કરી દેશે નહીં. જે જૂના ના ભરે હોય ને એમને માર્ચના અંદર ઇન્ટરેસ્ટ માફ કરી દે કે તમે મૂડી તો ભરો. એટલે મારા એ બી નથી ભરતા. હવે એકચ્યુઅલી ભરવું જ ના જોઈએ. એટલે આ લોકોને ખાતામાં પૈસા ના આવે ને તો ખબર પડે કે હવે આગળ શું કરવું. પિયુષભાઈ, તો પછી આખી જે ટેવ પડી ગઈ છે, આપણે એક બાજુ આપણા રાજ્યની વાત કરીએ કે આ શહેરની વાત કરીએ,
એને વિકાસશીલ તરીકે આપણે હંમેશા પ્રોજેક્ટ કરતા હોઈએ. બાકીના સ્ટેટ્સમાં આપણે વારંવાર વાત કરતા હોય કે ભાઈ ગુજરાતની વાત આખી અલગ થઈ જાય છે. ખાસ કરીને ઝારખંડની વાત થાય, ટ્રાફિક માટે દિલ્હીની વાત થાય, પાણી ભરાવાને લઈને મુંબઈ મહારાષ્ટ્રની વાત થાય કે પછી બિહારની વાત થાય, પણ ગુજરાતની હાલતને એ લોકોમાં શું ફરક? કારણ કે જે દ્રશ્યો છે, જે લોકો હેરાન થઈ રહ્યા છે. હમણાં વચ્ચે એક દ્રશ્યો આવ્યું હતું અઠવાડિયે 10 દિવસ પહેલા, એક ઓટો રિક્ષાવાળો થોડા ખાડામાં એની ઓટો રિક્ષા નમી ગઈ, એ બિચારો બહાર જવા આવ્યો ને એના પર પડ્યું ઝાડ અને ત્યાં ને ત્યાં ભાઈ ખલાસ થઈ ગયો. અને આવી તો અઢળક ઘટના. હમણાં બસ એક ફસાયેલી, એમટીએસસી બસ આખી ખાડામાં ઉતરી જાય. એટલે આમાં તો માણસ કઈ રીતે પિયુષભાઈ આમાં આને સમજી શકશે કે હવે કેવી રીતે સાચવવું? આપણે તમે કીધું કે દિલ્હીમાં ટ્રાફિક માટે દિલ્હી સારું, કે ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે, કે બોમ્બેમાં બીજી બાબત છે, એ બધી બાબત છે. ગુજરાત માટે એક જ બાબત સારી છે કે તંત્ર મેકઅપ સિસ્ટમ અપનાવી રહી છે. તંત્રની અંદર મેકઅપ ખાતું બહુ સુંદર કામ કરી રહ્યું છે. કંઈ બી બનાવ બને ને, કંઈ બી ખાડો પડે કે રોડ તોડ્યો હોય, ટોરેન્ટવાળા આને ટોરેન્ટવાળા અને ગેસ લાઇનવાળા અને કોર્પોરેશન આ ત્રણેય જણા એકબીજાના સામું એકબીજાના ટાંટિયા ખેંચતા હોય ને એવી રીતે કામ કરે છે. પબ્લિકનું ભલે જે થવું હોય થાય, એકબીજા પર ઢોળવાનું. એ કે અમારું કામ નથી, ટોરેન્ટવાળાનું છે. ટોરેન્ટવાળાને પૂછીએ તો કે કોર્પોરેશનનું કામ છે, કોર્પોરેશન પૂછીએ તો કે ગેસવાળા કરી ગયા છે. એટલે આ લોકોએ કોઈએ પોતે દોસ્તનો ટોપલો માથે લેવો નથી. એન્જિનિયરે કામ બરોબર નતું કર્યું, છેલ્લે ત્રણે એક થઈ જશે અને બધું તંત્ર તો ભર્યા તળાવમાંથી કોરું નીકળી જશે, પણ કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે ને કોન્ટ્રાક્ટરનો મરો થશે અને એ નિર્દોષ હશે ત્યારે એનો મરો થશે. કારણ કે એને પૈસા જ નહીં મળે હવે કામ પતાવવાના. હા, અને પૈસા પાછા કટકી લઈને કમિશન લઈને બિલો પાસ કર્યા હોય, કોન્ટ્રાક્ટ માંડ મળ્યો હોય અને બિચારા પૈસા ખવડાવીને કોન્ટ્રાક્ટ લીધો હોય તો એમાંથી એને મળે બી શું, કામ બી કઈ રીતે કરે? પિયુષભાઈ, હવે સામાન્ય માણસના હાથમાં શું છે આપણે એ પણ આજે સમજી લઈએ. કારણ કે ઘણા બધા લોકો એક જ વાત વિચારે છે કે હવે આમાં અમે શું કરી શકીએ? હેરાન બહુ થઈ રહ્યા છે, પ્રશ્ન બહુ ઉપાડી રહ્યા છે. પરંતુ આવું છું સાગર તમારી પાસે. પિયુષભાઈ, હવે તમે કહેશો કે સામાન્ય માણસ અવાજ ક્યાં ઉપાડશે? અહીંયા કઈ રીતે આગળ વધશે, કોઈ પહોંચાડશે? સામાન્ય માણસને સુંદર ટેવ પડી ગઈ છે, વિકાસ જોઈને વાહ વાહ કરી દીધી. બધાને થયું કે હા હા સરસ વિકાસ વિકાસ વિકાસ, ચારે બાજુ જુઓ તો સિમેન્ટ કોન્ક્રીટનો મોટો વિકાસ, ચારે બાજુ ગાંડો વિકાસ, ગાંડો એટલે એકદમ પાગલ વિકાસ. એના કારણે પબ્લિકની માનસિકતા, જનતાની માનસિકતા એવી થઈ ગઈ છે કે આપણે કઈ નહીં, આપણે સરસ છે બસ. અચ્છા, એટલે જે થવું હોય થાય, હા, પણ અવાજ ઉઠાવવાનો આવે ને ત્યારે છેલ્લે પાછલી પાટલી ઉભા હોય. અને જ્યારે કંઈક સારું કામ હોય ને તો ગળામાં પટ્ટા નાખીને વાહ વાહ કરવા ઉભા થઈ જશે ઝંડા લઈને. પણ પબ્લિકનો મારો કહેવાનો એક જ એ છે કે યુનિટી બનાવો અને બહિષ્કાર કરવાનું શીખો. કોઈની સામે હથિયાર ઉપાડવાની જરૂર નથી, કોઈને તું તારી કરવાની જરૂર નથી, તંત્રની સામે કોઈ અધિકારીને પણ તું તારી કરવાની જરૂર નથી, રાજકીય નેતાઓને પણ તું તારી કરવાની જરૂર નથી. યુનિટી બનાવો, યુનિટી, અને બહિષ્કાર કરો કે ભાઈ આ વસ્તુ અમારે ના જોઈએ એટલે ના જોઈએ, અમે ટેક્સ નહીં ભરીએ એટલે નહીં ભરીએ. પણ એકલ દોકલ નહીં. એકલ દોકલ ને શું 50 જણા હશો તો તમને ફાવવા નહીં દે આ તંત્ર. લોક મારી જશે, તોડી નાખશે દબાણ લઈને. અત્યારે નવું બુલડોઝર યાદ આવી ગયું આ લોકોને. બુલડોઝર થી પબ્લિક ને એટલી બધી ડરી ગઈ છે પબ્લિક કે અવાજ શું ઉઠાવે. લાગે છે પિયુષભાઈ, એ તો જે ગેરકાયદે બાંધકામ છે એમાં તો ઓપ્શન જ નથી અને એ જરૂરી હતું વર્ષોથી. ઇનફેક્ટ આ ચંડોળાનું એક પણ અધિકારીઓ ખોટું કરે છે તો એનું બુલડોઝર કેમ નથી ચલાવતા? એટલે જ્યાં ગેરકાયદેસર વસ્તુ સામે આવી છે, હા, એમાં પણ બહુ લેટ થઈ રહ્યું છે. આપણે એવું તો થઈ શકે ને આપણે કે જ્યાં ભૂવો પડે, ખાડો પડે ત્યાં એક મ્યુનિસિપલ ઓફિસરને બેહાડ દેવાનો. જ્યાં અંડરબ્રિજના પાણી ભરાય બરોબર ત્યાં કમિશનરની ગાડી આડી મૂકી દેવાની. ના ના, કમિશનર જાતે જ ઉભા રાખવાના અને પબ્લિક અહીંયાથી ના જવાનું. આ પ્રેક્ટિકલ સોલ્યુશન વધીને આપણે સમજવું પડશે. મીનાબેન, હવે આપણે એ સમજીએ કે આ માત્ર કોઈ છેવાડાના ગામડાઓની, જિલ્લાઓની કે એ જગ્યાની વાત નથી, તમામ મોટા શહેરની. અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે સુરત હોય. વડોદરામાં 1 વર્ષ પહેલા પૂર આવ્યું હતું જે તબાહી થઈ આપણે સૌ જાણીએ છીએ. 2006માં સુરતની આપણને વાત ખબર હતી. ઇવન અમદાવાદમાં પણ પહેલી વાર જ્યારે 20-22 ઇંચ વરસાદ થયો ને ત્યારે નવો અકબરનગર સર્કલ પાસેનો અંડરબ્રિજ બન્યો હતો, કદાચ પિયુષભાઈને ખ્યાલ હશે, એ પહેલી જ વારમાં ફૂલ ભરાઈ ગયો હતો. ચલો, એ તો પહેલો અનુભવ હતો, પણ અત્યારે માત્ર 2 ઇંચમાં તમામ અંડરબ્રિજને બ્લોક કરવા પડે, આ તો કેવી વ્યવસ્થા થઈ? જીગરભાઈ, જો સાચી વસ્તુ કહીએ તો માત્ર ને માત્ર દર વર્ષે જો એક જ પ્રશ્ન આપણને સતાવતો હોય, એક જ પ્રોબ્લેમ પર આપણને હેરાનગતિ થતી હોય અને એ પણ જાનલેવા થઈ જતી હોય, તો ત્યારે આ જો કાયમી બની ગયું છે તો મતલબ કાયમી એ લોકો કરે છે અને કાયમી આપણે સહન કરીએ છીએ. તો સંગઠિત થવું બહુ જરૂરી છે કે આ બધી વસ્તુઓ માટે જેમ આપણે હક માગવાનો પણ આપણને અધિકાર છે, તો આપણે હક લેવા માટે આપણે બેઝ તો બનાવવો પડશે ને કે આપણે આવી રીતે ચલાવી લે. હમણાં મોન્સૂન પૂરું થઈ જશે અને જે કંઈ નુકસાન ભોગવ્યું એ ભોગવ્યું અને પછી આપણે ભૂલી ગયા અને નવા વિષયમાં જતા રહ્યા. તો આ બધી વસ્તુ, પ્રશ્નો અનેક,
તો એની સામેનું સોલ્યુશન એક જ છે કે બધાએ સંગઠિત થઈ અને જે તે કોર્પોરેટર હોય જે તે વિસ્તારના હોય એના ઉપર બધાએ ભેગા થઈ અને આ વસ્તુનો જવાબ માંગવો જોઈએ. અધિકારીઓ પાસે જવું જોઈએ આના માટે. આ વિપક્ષ પણ શું કરે છે કંઈ ખબર નથી પડતી કે એ લોકોનો કોઈ રોલ નથી આવતો કે એ લોકો પણ કંઈ પબ્લિક માટે કંઈ કરી નથી રહ્યા. જ્યારે ઇલેક્શન આવે ત્યારે બધા જ પક્ષના લોકો આવીને આપણી પાસે એના એજન્ડા મૂકીને જાય છે, પણ ત્યારે આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આ પણ આપણી ડિમાન્ડ છે, આ આપણો હક છે, આ આપણને જોઈએ છે, આ પ્રશ્નો આપણે એની સામે મૂકવા જોઈએ. આપણે ત્યારે કેમ નિર્ણય નથી લેતા બરાબર? આપણે લોકો જ બધા છૂટા છવાયા રહીએ છીએ અને જ્યારે જે વાત કરવી જોઈએ, જે આંદોલન કરવું જોઈએ, કે જે રજૂઆત કરવી જોઈએ, કે જેના સાથે સામૂહિક રીતે જવું જોઈએ એનો અભાવ દેખાઈ રહ્યો છે. કારણ કે આ દર વર્ષે વાત થાય છે, દર વર્ષે ચોમાસું આવે, દર વર્ષે રસ્તાઓ ખરાબ છે, અહીંયા પાણી ભરાયા છે, અહીંયા ગાડી ડૂબી ગઈ, અહીંયા બસ ફસાઈ ગઈ, અહીંયા ટ્રાફિક જામ થયો એટલે આની જાન જતી રહી, જીવ જતો રહ્યો. આ બધી જ વસ્તુઓ દર વર્ષની ઘટનાઓ છે. હવે એનું ઘટનાઓના પ્રમાણોમાં જઈએ કે પ્રમાણો વધે છે કે ઘટે છે, ઘટનાઓ કેટલી વધી અને કેટલી ઘટી, કયા વિસ્તારમાં થઈ, તો આ બધી વસ્તુઓનું એક વ્યવસ્થિત રીતે જે તે વિસ્તારમાં જે આ બધી પ્રોબ્લેમો છે એના સંગઠિત થઈને એના અધિકારીઓ સાથે એની સામે આ રીતનું આંદોલન કરીને કે જે તે વ્યવસ્થિત રીતે રજૂઆત કરવી જોઈએ અને આનું નિરાકરણ લાવવું જોઈએ. કારણ કે રોડ પણ બનતા હોય છે, હું જોઉં છું અમારા ઘર પાસે જ જે રીતે રોડ બની રહ્યા છે, એક પટ્ટો મારી દીધો, બસ એક રોલ ફરી ગયો, પતી ગયું, મેકઅપ કરી દીધું. હા, મેકઅપ થઈ ગયો અને પતી ગયું. કપચી લાગે, રેતી લાગે, એ બધું લાગે, એ બધી વસ્તુઓને તો આપણને ખબર છે, પણ એવું તો ક્યાંય દેખાતું જ નથી. કયા વિસ્તારની વાત છે? આપણે સેક્ટર 26 ગ્રીન સિટી. અચ્છા, હવે આ કદાચ આવી ઘટના તમે જે કીધી બહુ સારું થયું આ તમે વર્ણવ્યું. ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે. ઇનફેક્ટ અત્યારે તો હવે નવું ટ્રેન્ડ અત્યારે લગભગ અમદાવાદના તમામ રસ્તામાં એક પેવર બ્લોક તમામ જગ્યાએ બ્લોક કરવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ આપણે જોયું કે આરસીસીના રોડ પર બની રહ્યા છે, વિચ ઇઝ ડેફિનેટલી એપ્રિશિએટેબલ. પણ ક્યાંક એવી પણ જરૂરી વસ્તુ દેખાઈ રહી છે કે જ્યાં વર્ષોથી પાણી ભરાય છે, આપણને ખબર જ છે, ઓલરેડી આપણને ખબર છે કે અહીંયા પાણી ભરાશે, અહીંયાથી નહીં. હું અંડરબ્રિજની વાત નથી કરી રહ્યો, હું નોર્મલ રોડ રસ્તાની વાત કરી રહ્યો છું જ્યાં હજારો લાખોની સંખ્યામાં રસ્તાઓ જઈ રહ્યા છે. સાગરભાઈ, હવે એવી જગ્યા પર જ્યારે કામ ના થાય, જ્યાં ખબર છે કે જ્યાં લોકોના મૃત્યુ પણ થઈ શકે છે, જ્યાં એક્સિડન્ટ થઈ રહ્યા છે અને વધશે, અને જ્યાં ખબર છે કે ત્યાંથી નીકળ્યા સિવાય બીજો કોઈ સબસ્ટિટ્યુટ રસ્તો નથી, એટલીસ્ટ ત્યાં કોઈ અંડરબ્રિજ ઓવરબ્રિજ નથી, અને એમાં પણ આજુબાજુમાં અંડર કન્સ્ટ્રક્શન બધું ચાલતું હોય, રોડ ખોદાતા હોય, એની વ્યવસ્થા ના હોય, તો પછી જાય તો જાય ક્યાં? જો એક લોકેશન્સના નામ દઉં, સમજો. ઈસનપુર, વટવા, નરોડા, નારોલ, વસ્ત્રાલ, બરોબર, અખબારનગર, ભીમજીપુરા, જુનાવાડા છે, મણિનગરની ચોકડી આવી ગઈ, બોપલમાં શાક માર્કેટની ત્યાં. મને લાગે છે પૂર્વ વિસ્તાર તો આખો એક જ કરશો એટલે બનાવી જશે. એટલે બોપલનો ઓલો એરિયા, આપણે શાક માર્કેટ વાળો એરિયા, શેલા વાળો એરિયા, યસ, સાણંદના પાછળનો ભાગ. હવે આટલી જગ્યાઓ ફિક્સ છે સાહેબ, આટલી જગ્યાએ તો તમારે કામ કરવાનું જ છે, પણ આ આટલી જગ્યાએ નથી પહોંચી વળતા અને ક્યાંક ગલીઓમાં નવા રોડ કાઢશે. હવે તો અત્યારના તો પાછી પ્રોબ્લેમ શું થઈ, અત્યારના તો ઇલેક્શન બી કદાચ માથે આવવાનું છે હવે, બરોબર, કોર્પોરેશનનું ને એ બધું. હવે એ લોકો સોસાયટીઓના ચાલુ કરી દીધા છે નવા કરવાના. એ પહેલા બહારના તો પતાવો, પછી તમે અંદરના લો. તમારા મત મુજબ સૌથી મુખ્ય સમસ્યા વરસાદમાં કઈ કઈ હોય છે? એક તો ટ્રાફિકની આપણે વાત સમજી શકીએ, રોડ રસ્તામાં ખાડા ખરબચડા, અમદાવાદ ખાડાવાદ થઈ જાય છે એની વાત સમજી શકીએ. આ સિવાય વૃક્ષો પડે છે, ટ્રાફિક જામ થાય છે, એ તો ઠીક છે, પણ જ્યાં આજુબાજુમાં એવા બાંધકામ થાય છે એના કારણે કોઈ રસ્તા બચતા નથી કે ક્યાંથી જવું, એના કારણે ઘણા લોકો રોંગ સાઈડ પર જતા હોય છે, ખોટા રસ્તા પર જાય છે, તો સમયનો બગાડ થાય છે. સરસ એક્ઝામ્પલ આપીશ આનો. મારી સોસાયટી અને મારી બાજુમાં આ એક કોમ્પ્લેક્સ, નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે. હવે એ રોડ પહેલા એકદમ નાનો હતો, હવે એકદમ મોટો કરી દીધો છે, બરોબર. પહેલા એક સિંગલ લેન રોડ હતો, હવે વચ્ચે ટ્રી, હવે આખો બાજુમાં સ્પોર્ટ્સ, આજુબાજુવાળા 2 સાઈડ રોડ કરી દીધો છે. હવે જ્યારે રાઈટ હેન્ડ સાઈડથી તમે સીધા લેફ્ટ હેન્ડ સાઈડથી સીધા જાઓ તો એ આગળનું સ્ટેડિયમ એટલું આગળ આવેલું છે ને, ઓલો ટર્ન લઈને સામેથી કોઈ આવતો ને તો એક્સિડન્ટ જ થાય. એન્ડ એ જ જગ્યાએ ત્યાં પાણી તમે જુઓ ને સર, ત્યાં અને આગળના બ્રિજ પાસે વરસાદ, હું તો કહું છું બહુ નહીં,
અડધો પોણો કલાક બી વરસાદ આવે ને કે તમારી ગાડીના ટાયરો અંદર જતા જ રહે એન્ડ યુ વોન્ટ બિલીવ ધેટ રિમેન્સ ફોર 3 days. આ બેઝિક એરિયાઝ છે. પણ આને આ તમે શું કરશે દર વર્ષે આ લોકો શું કરશે પેચવર્ક. રાતના આવીને કંઈક નાખીને જતા રહેશે, સવારના કણકણ લાગશે, ત્રીજા દિવસ બધું સાફ, બધું જ સાફ. સો દે આર નોટ ટેકિંગ એની નો. મેં સાચું કીધું, ખાલી ને ખાલી મેકઅપ અને પેચવર્ક, મેકઅપ ને પેચવર્ક, મેકઅપ ને પેચવર્ક. જ્યારે કે જગ્યા ફિક્સ છે. જી, ગયા વર્ષે આપણે અહીંયા થલતેજ પાસે એક નવો બ્રિજ બન્યો અને એ શિલજને ના એસપી રિંગ રોડને ટચ થાય છે. જે બીજી બાજુથી પૂરો થઈ જ ના શકે. હા, I guess તમે એની વાત કરી રહ્યા છો. જી બિલકુલ. અને એમાં ગયા વર્ષે નહીં એના પહેલાના વર્ષે એટલું બધું પાણી ભરાયેલું હતું કે ત્યાંની જે સોસાયટી હતું એના પાર્કિંગમાં એટલું બધું હતું કે ગાડીઓ પણ ખાસી એવી પાણીથી ભરાઈ ગઈ હતી. એટલે ગ્રેનેજનો જે પ્રોબ્લેમ છે ને એ બહુ જબરજસ્ત છે અને આખું એટલું બધું ટ્રાફિક જેમ થતો હતો ત્યાં, એટલો બધો થતો હતો કે લોકો કલાકો, 1.5 કલાક, 2 કલાક સુધી ત્યાંથી હલી નતા શકતા. બીજી વસ્તુ એ છે કે જ્યારે જે રસ્તા પર યુટર્ન મારવાનો હોય અથવા તો જે રસ્તે કંઈક ડેન્જર ઝોન છે તો ત્યાં બોર્ડ લગાવવું જોઈએ કે અહીંથી કોઈએ પસાર ના થવું જોઈએ. એનું પણ એ પણ એક ફરજની ભાગ આવે છે કે તમે આ વરસાદમાં અંધારું હોય, લાઇટ જતી રહી હોય, સ્ટ્રીટ લાઇટ હોય ન હોય એવા વિસ્તારોમાં જ્યારે કોઈ પણ જાતનો ખાડો પડ્યો છે કે કંઈક કશું છે તો તમે એટલીસ્ટ રેડ કલરનું કપડું નાખીને તમે સાઇનિંગ તો રાખો કે ભાઈ અહીંયા આ રીતે નથી જવાનું. એ પણ નથી થતું. અને સ્કૂટરવાળા, ટુ વ્હીલર્સવાળા તો ખાસ કરીને એમાં ફસાઈ જાય છે. એ લોકો તો સીધા જ ખાડામાં પડી જાય છે. તો આ બધી વસ્તુઓની જે કમીઓ જે છે એ ખરેખર બહુ દુઃખદ છે અને વખોડવા લાયક છે આ વસ્તુ. બીજી બી એક વાત, નવી ઇન્સ્યોરન્સ પોલિસી તમે રિન્યુ કરાવજો 4 વ્હીલર or 2 વ્હીલરની. હું તો કહું છું 4 વ્હીલરની રિન્યુ કરાવજો. એ લોકો હવે નવું ડિક્લેરેશન આપ્યું છે, પાણી બ્લોકેજ તમારી ગાડીના અંદર વરસાદના કારણે થયું ને એ ઇન્સ્યોરન્સના અંદર કવર નહીં થાય. નાવ યુ અન્ડરસ્ટેન્ડ દેટ. એ લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો અહીંયા રહે છે, પાણી ભરાવાનું જ છે, એટલે અમે તમને એ કવર નહીં આલીએ. પિયુષભાઈ, આપણે એક વાત તો છે કે આપણે ત્યાં રોડ રસ્તાની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ, આપણે ત્યાં પોપ્યુલેશનની વાત કરીએ, આપણું તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે એની વાત કરીએ, એને જોતા પડકારો બહુ છે. શક્યતા અને સંભાવનાઓ ઘણી ઓછી છે કે જેના પર તાત્કાલિક કામ થાય અને આ વ્યવસ્થા સિંગાપુર જેવી થઈ જાય રાતોરાત. જે એક સમય કહેવાતું હતું અમદાવાદને બનાવવા આવશે, પણ જે હજુ તો થયું નથી. આ તમામની વચ્ચે પિયુષભાઈ, વચ્ચેના રસ્તા મુજબ આપણે જોવા જઈએ તો સાવ આપણે એવું નથી કહેતા કે ફૂલ ગુલાબી પિક્ચર થઈ જાય, પણ ક્યાંક એવું, જેમ કે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે, આપણને શરમ આવે કે અહીંયા જે રહેતા હશે, જે લોકોને રોજબરોજ ત્યાંથી નીકળવાનું હશે, એ લોકોની શું સ્થિતિ થતી હશે. અને આના કારણે ગંદકી અને એના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને એના કારણે રોગચાળો થાય છે, એ તો અલગ જ પ્રશ્ન છે. પિયુષભાઈ, સાચી વાત છે. પાણી ભરાય છે ને, પણ પાણી ભરાયાની જે પાણી નિકાલ કરવા માટે એક નવી યોજના આ લોકોએ ચાલુ કરી છે. પાણીનો નિકાલ કરવા માટે જ્યાં બી ઢાંકણા મળે ને ઢાંકણા ખોલી કાઢવાના, ઢાંકણા ખોલી કાઢવાના એટલે પાણી જતું રહે છે. આ કેટલી સુંદર માનસિકતા કહેવાય લોકોની. ગમે ત્યાં ઢાંકણા ખોલી કાઢો, હવે ઉપરના લેવલે પાણી જતું નથી અને ઉપર પાણી આખું ભરેલું રહે અને કોઈ નાનું બાળક છે, સાયકલ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વાહન ત્યાંથી નીકળે તો ગટરના ઢાંકણામાં પડી જાય, ફસાઈ જાય, તકલીફ પડે. અને બીજી વસ્તુ કે આ જે કંઈ કામ કરવામાં આવે છે ને એ પોતાની સ્વેચ્છાએ, પોતાની ઈચ્છાથી નથી થતું. એ કોઈને પૂછીને કરવું પડે છે. એમાં કેટલું મને મળશે, મારું શું, મારું કેટલું, આ આધાર ઉપર કામ થાય છે ને. આ બધી પરિસ્થિતિ એના કારણે ઊભી થઈ છે. અને પબ્લિકને હું ખરેખર પબ્લિકને ફરીવાર કહેવા માંગુ છું કે એકતા બનાવો, અધિકારીઓને જઈને ખખડાવો અને જે તે વિસ્તારમાં અધિકારીઓને ઘૂસવા ના દેશો. જો કે આવતા તો નથી જ કોઈ જગ્યાએ, કોઈ અધિકારી કોઈ જગ્યાએ સુપરવિઝન માટે આવતા જ નથી. એ લોકોને પેપર ઉપર જ બધું દેખાતું હોય છે. જેમ આપણે ટીવીમાં જોઈએ છીએ, વાહ વાહ સરસ સરસ વિકાસ થઈ ગયો, એ રીતે અધિકારીઓ સિસ્ટમ આખી પેપર ઉપર જ જોઈને ખુશ થઈ જતી હોય છે અને ઉપરના લેવલે પણ પેપર ઉપર વર્ક જોઈને એમનો શાબાશીને વાહ વાહ કરતા હોય છે કે આ બધું સરસ કામ થઈ ગયું. અનેક જગ્યાએ હમણાં 4 મહિનાની જ વાત કરું, સ્વચ્છ ભારત મિશનની ટીમ આવવાની હતી. એક ગ્રંથાલય આગળ થોડોક રસ્તો ખરાબ હતો જ્યાં વાહનો પાર્ક થતા હતા, તો ત્યાં આગળ સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખ્યો ગ્રંથાલયની જગ્યાએ, ગ્રંથાલય આગળ જ. ગ્રંથાલયની સામે સોસાયટી છે કોઈ પ્રાઇવેટ, તો એમાં વધેલો માલ 2 બ્રાસ જેટલો માલ, હું સ્પષ્ટ કહું છું 2 બ્રાસ જેટલો, મેં માપી દીધું ત્યાં આગળ, 2 બ્રાસ જેટલો માલ વધેલો કોઈ મળતિયાના બંગલાની આગળ પાથરી દીધો વ્યવસ્થિત. હવે નથી એ કોઈ મંત્રી, નથી કોઈ નેતા, નથી કોઈ કોર્પોરેશનના અધિકારી, તો પણ ત્યાં પાથરી દીધો. હવે એના માટે આપણે અવાજ ઉઠાવીએ ને, કોઈ સાંભળવા તૈયાર નથી.
કોઈ જ અધિકારી સાંભળવા તૈયાર નથી. અધિકારી કોનું સાંભળે છે? જનતા માટે અધિકારીઓ બેરા બોબડા અને આંધળા ગાંધીજીના બંદર જેવા છે જનતા માટે, અને વીઆઈપીઓ માટે સતત હાજર ઉભા રહે છે, અને એના કારણે પબ્લિક બહુ જ દુઃખી થાય છે. અને પબ્લિક અવાજ નથી ઉઠાવતું એની કારણ કે આ લોકો સાંભળતા જ નથી. આ લોકો બેરા જ છે એવું રીતે સમજી. પબ્લિક જાય તો ધક્કા ખાઈને પાછી આવે છે. સાહેબ મિટિંગમાં છે, સાહેબ બહાર ગયા છે, સાહેબ સર્વે કરવા ગયા છે, સાહેબ તપાસમાં ગયા છે. આ એક પેટર્ન બની ગઈ છે એમની કાયમી કે પબ્લિક આવે એટલે આ સવાલ જવાબ કરવાના, જેના કારણે પબ્લિક દુઃખી થાય છે. અને પાણી તો ભરાવાનું આ સુધરવાના નથી, અને અમદાવાદ શહેર પણ સુધરવાના નથી. સિંગાપુરની વાત કરો છો ને, આપણી ત્રીજી ચોથી પેઢી કદાચ જોશે સિંગાપુર ગુજરાતમાં કે ઇન્ડિયામાં. બાકી આપ તમે કહું 2 પેઢી સુધી કોઈ જોઈ નહીં શકે. અમદાવાદ જે રીતે વિકાસ કરીને બતાવવામાં આવે છે કે મેગા સિટી, મેટ્રો સિટી, આ બધું ખાલી કાગળ ઉપર છે ને, ખાલી ટીવી પર વાહ વાહ કરીને બૂમો પાડીને આખા લોકોના કાન ભરવા માટે છે, અને બીજું કંઈ નથી. હકીકત બહાર આવીને જુઓ તો હકીકત શું છે, લોકોને પ્રોબ્લેમ શું છે, આ જ પરિસ્થિતિ. સાગરભાઈ, હવે અહીંયા તો એક વાત સ્પષ્ટ છે ને કે આખી ઘટનામાં આપણે એક વસ્તુ સમજવાની કોશિશ કરી. અત્યારની જ વાત કરી તો ઘણી બધી એવી પ્રાઇવેટ સોસાયટી છે, ઘણી બધી હાઉસિંગ બોર્ડની સોસાયટી છે જેમાં કામકાજ શરૂ થઈ ગયા છે. રોડ રસ્તા ખોદીને આખો આરસીસી રોડ થઈ રહ્યો છે, પેવર લગાવવામાં આવી રહ્યા છે. તો મુખ્ય રસ્તાઓની જો વાત આવે, મેઇન રોડની વાત આવે, જ્યાં લાઇટ હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, પાણી ન ભરાય અથવા ભરાય તો એની વ્યવસ્થા હોવી જોઈએ, એના પર કામ ન થવા પાછળનું શું કારણ હોઈ શકે છે? કે આ બજેટની કમી છે જે નથી લાગતું, કમ્યુનિકેશન ગેપ ક્યાંક થઈ રહ્યો છે, અને થઈ રહ્યો છે તો મોનિટરિંગમાં ઉપર બી તો કોઈ હોવા જોઈએ ને. કમ્યુનિકેશન ગેપ એટલે એનો મતલબ એ થોડું છે કે કામ નહીં થાય, કામ તો અટકવું ના જોઈએ. તો કઈ એવા મુદ્દા તમને લાગે છે જેના કારણે આટલી વસ્તુ દેખીતી છે છતાં પર વારંવાર હેરાન થવું પડે છે? See, things happens only because of 2 things, either by choice or by force. કોઈ બી વસ્તુ કરવી હોય તો 2 વસ્તુઓ હોવી જોઈએ. એક તો ચોઇસ હોવું જોઈએ કે મારે કરવું છે, ઓર બાય ફોર્સ આપણે કરાવી છે. ડ્યુટી પણ હોય ને? ડ્યુટી તો ક્યાં હોય, ડ્યુટી છે નહીં. હવે વેન યુ ટોક અબાઉટ ચોઇસ, ડ્યુટી આવી જશે, એ ડ્યુટીને ચોઇસના અંદર લઈ લેશે, કારણ કે એનું ચૂઝ કરેલું કામ છે. પણ અહીંયા શું છે, બંનેમાં ખમી છે. આપણે ફોર્સ બી નથી કરી રહ્યા, અને આપણે ઓલો લોકો ચોઇસથી કામ કરી બી નથી રહ્યા. વોટ હેપન્સ, આ લોકો જ્યારે કોઈ મળશે ને, કોઈ બી કારણસર કંઈક દુર્ઘટના ઘટી ગઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સર્વિસના કારણે, બરોબર, ત્યારે એ માણસને પકડીને જ્યાં ત્યાં નાખી દેશે, પરંતુ ત્યાં કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સર્વિસની કમી હતી એ ક્યારેય જોશે નહીં. હવે એકદમ અંધારો પટ જગ્યા છે. મળતિયાનું હોય તો ક્યાંથી જોવો? હા, મળતિયાનું હોય તો કશું તપાસ કરવાનું આવતું જ નથી. રાઈટ છે. હવે અંધારી જગ્યા છે, ત્યાં દુર્ઘટના ક્યારે બી ઘટી શકે છે. ત્યાં ગવર્મેન્ટની સ્ટ્રીટ લાઇટો, પોલ મૂકેલા છે, પણ લાઇટો ચાલુ નથી, બરોબર, અને ચાલુ થતી જ નથી ક્યારે બી. હવે વિચાર કરો, ત્યાં કઈ બી દુર્ઘટના ઘટે તો દુર્ઘટના જેને કર્યું એ તો ગયો, બરોબર, અને જેના ઉપર થયું એને તો સિમ્પેથેટિકલી આખું થઈ જશે. ગવર્મેન્ટ પૈસા આપશે કે ભાઈ તમને આટલા રૂપિયા આલ્યા, પેલા રૂપિયા આલ્યા, લોયરો આપશે, બરોબર, એન્ડ એવરીવન વિલ રન ટુવર્ડ્સ ધેટ. પણ કોઈ એ ટાઈમે પ્રશ્ન નહીં ઉપાડે કે ભાઈ અહીંયા સ્ટ્રીટ લાઇટ હતી કે નથી, કેમ એક ચેક કર્યું? નો વન વિલ ક્વેશ્ચન ધેટ. અને આપણે અરે અત્યારનો દાદાગીરી એવી વધી ગઈ છે ને, તમે કંઈ કરો એ લોકો સોશિયલ મીડિયાથી તમને પકડીને બીજા દિવસ તમારો વરઘોડો નીકળે. આ ફૂલ દાદાગીરી. એટલે તમારે તો હવે તમે અગર તમારે મુહિમ બી ચલાવી હોય ને કે હું અહીંયા પાણી ભરાઈ ગયું અપલોડ કરો તોય બીક લાગે. નહીં, મને લાગે છે સોશિયલ મીડિયાથી આ ઘણી બધી વસ્તુ બહાર આવી રહી છે. જે રીતે મીનાબેન, તમારું શું માનવું છે? કારણ કે જે જાગૃતિ લોકોની અંદર છે, હવે એ અલગ વાત છે કે લોકો અત્યારે કંટાળેલા છે અથવા એ લોકોને પરિણામ, સોલ્યુશન, ઉકેલ નથી મળી રહ્યો, પણ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને હવે લોકો સુધી પહોંચવાની અથવા શું ક્યાં ચાલી રહ્યું છે વધારે સારી રીતે ખબર પડી રહી છે. હવે એમાં એવું થાય છે જીગરભાઈ કે જ્યારે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને ફોટો, વિડીયોઝ જે કંઈ આપણે વાયરલ કરીએ છીએ અને આપણે જોઈએ છીએ, તો એની ઇફેક્ટ શું? મારી પાસે આવ્યો વિડીયો, ઓ આવું બધું થઈ ગયું, અરે રે બહુ કરી, પછી શું? એનાથી આગળ શું? એનાથી તમને જાણકારી મળી, પણ જાણકારી લીધા પછીની એક પ્રોસેસ હોય ને, એ પ્રોસેસ થવી જોઈએ. ખાલી વિડીયો જોયો ને મૂકી દીધો, કાં તો મેં ફોરવર્ડ કરી દીધો, એ રજૂઆત ન કહી શકાય. એ પબ્લિસિટી કરી આપણે કે ભાઈ આ વસ્તુની અહીંયા ઘટના આવી ઘટી શકે એમ છે, અહીંયા ડેન્જર ઝોન છે, અહીંયા વ્યવસ્થાની જરૂર છે. પરંતુ જે તે વિસ્તારના, હું અગેન કહીશ કે જે કંઈ સોસાયટી હોય તો એના લીડર હોય, જે કોઈ એરિયા હોય તો એનો જે કોઈ કોર્પોરેટર હોય કે ગમે તે હોય,
જવાબદાર વ્યક્તિ એની સાથે બધાએ ભેગા થઈને જવું પડે, રજૂઆત કરવી પડે, એની સાથે જ્યાં સુધી સોલ્યુશન ના આવે ત્યાં સુધી એ જે રીતે મજબૂતાઈથી મૂકવી પડે વાત મૂકવી જ પડે. અને એ એક વિસ્તારમાં થાય, બીજા વિસ્તારમાં થાય, ત્રીજા વિસ્તારમાં થાય, સેમ ટુ સેમ વસ્તુઓ થશે તો એનું પરિણામ આવે. બાકી આપણે આ ચર્ચા કરીએ, મીડિયાનો સપોર્ટ પૂરો છે. આપણે જ્યારે આવા મુદ્દાઓ પર જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ, મતલબ મીડિયા પૂરો સપોર્ટમાં છે કે ભાઈ તમારી આ વસ્તુ છે એ ત્યાં સુધી ઉપર સુધી પહોંચતી જશે, જોતા જશે. અને પણ આ વસ્તુની રજૂઆતને પણ એક વસ્તુ છે કે પ્રોપર રજૂઆત થવી જોઈએ. મીડિયાનો સપોર્ટ મળે તો ચોક્કસ કાન સુધી વાત પહોંચે જ અને એનું પરિણામ આવે જ. પણ આ વસ્તુ જે રીતે પ્રક્રિયા થવી જોઈએ એ રીતે થતી નથી. આ માત્ર ને માત્ર હા મને ખબર છે કે આ વિસ્તારમાં થાય છે, આપણે આમ આંખો બંધ કરીને કહી શકીએ કે ભાઈ આ જે તે વિસ્તારમાં આવી રીતે ખાડાઓ થાય છે, અહીંયા પાણી ભરાય છે, અહીંયા દર વર્ષે રોગચાળો ફાટે છે. સોરી, આ રીતે બધું થતું હોય છે. પણ એ ચર્ચા દર વર્ષે ચર્ચા જ કરીશું આપણે. એના માટેની પ્રક્રિયાને એના માટેનું આગળનું સ્ટેપ ક્યારે લઈશું? અને એ સ્ટેપ તો પ્રોપર, હું એકલી જઈશ તો કોઈ નહીં સાંભળે, આપણે 2 જણ જઈશું તો કોઈ નહીં સાંભળે. પ્રોપર વ્યક્તિ સાથે જવું જ પડશે અને સંગઠિત થઈને જવું પડે તો જ વાતનો નિકાલ આવે. 2 દિવસની અંદરની ઘટના કહું. હું રિવરફ્રન્ટમાં જતો હતો ગાડી લઈને, તો ત્યાં આગળ રિવરફ્રન્ટમાં પેસેન્જર રિક્ષા, લોડિંગ રિક્ષા, કાર્ગો વાહન અંદર એન્ટ્રી નથી. એને તો ત્યાં આગળ પેટ્રોલની ગાડી એક ટેન્કર જતી હતી. તો એનો મેં વિડીયો ઉતારીને મેં વાયરલ કર્યો કે ભાઈ આવા વાહનોને પાયલોટિંગ કરીને બહાર કાઢવામાં આવે છે અથવા તો પછી ભ્રષ્ટાચાર કરીને ઘૂસવા દેવામાં આવે છે. જો એન્ટ્રી નથી તો પણ આ રીતે વાહનો ઘૂસે છે તો એના જવાબદાર અધિકારીઓ કેટલા ભ્રષ્ટાચારમાં ડૂબેલા હશે. આવો એક વિડીયો વાયરલ કર્યો તો 6 કલાકની અંદર જે તે આપણા અમદાવાદ પોલીસનું જે ટ્વિટર છે એના ઉપરથી મારા પર મેસેજ આવ્યો ફેસબુકમાંથી કે વાહન ચાલકનું વાહન જમા લીધું છે, તેને પણ એના પર ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરો તો કાર્યવાહી થાય છે, પણ ક્યારે? જવાબદાર અધિકારીઓ સોશિયલ મીડિયા તમે જુઓ તો. તમે કોઈ વ્યક્તિ નાગરિક વાયરલ કરે તો તમે એનો નંબર બ્લોક કરી દો છો. તમે એક સોશિયલ મીડિયાનું એકાઉન્ટ એનું નથી જોઈ શકતા તો રોડ ઉપર પબ્લિકનું કામ તો તમે શું કરી શકવાના છો? આવા કોઈ અનુભવ છે જેમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોય અને તરત કંઈ કહેવામાં આવ્યું હોય, ટ્વીટ કરવામાં આવ્યું હોય અને પછી એવા લોકોને બ્લોક કરી દો, આવું કંઈ ધ્યાનમાં આવ્યું છે તમારા? કેટલી વખત મારા એકાઉન્ટમાં તમે મારા વોટ્સઅપમાં જુઓ, મારા ફેસબુકમાં જુઓ, કેટલાય અધિકારીઓ, ટ્રાફિક વિભાગ, કોર્પોરેશન વિભાગ કે રાજકીય, ઘણા લોકોએ નંબર બ્લોક કરી દીધો છે. કોઈ પણ બાબત તમે એને રજૂ કરો, આપણે સાચી વાત કરીએ છીએ, આપણે કંઈ એમને ગાળો નથી દેતા, આપણે એને તુતારી નથી કરતા. આપણે આપણા ટેક્સ ભરીએ છીએ ને જે એ ટેક્સનું વળતર માંગીએ છીએ. ટેક્સ ભરે છે ને પબ્લિક, એનું વળતર તમારા માધ્યમથી અમે એનું વળતર માંગીએ છીએ, સેવા માંગીએ છીએ, સુવિધા માંગીએ છીએ. તો એના માટે તમે જો કોકનો એકાઉન્ટ નંબર બ્લોક કરી દેતા હો ને તો તમારા પર થૂ છે, તમારી કામગીરી પર થૂ છે, તમારી સત્તા ઉપર થૂ છે, તમારા હોદ્દા પર થૂ છે. સાગરભાઈ, હવે અહીંયા આપણે જોયું કે અત્યારના દિવસોની વાત કરીએ તો ચંડોળા તળાવ એક એક્ઝામ્પલ છે, બાપુનગર છે, બીજા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ડેમોલિશનની કામગીરી થઈ રહી છે, જ્યાં કાટમાળ કરીને એને સાફ સફાઈ કરીને એને અલગ રીતે એક બ્યુટિફિકેશન કરવાની કોશિશ તરફ કોર્પોરેશન કહો કે સરકાર કહો આગળ વધી રહ્યું છે. બીજી બાજુ રોડ રસ્તા ઘણી જગ્યાએ આરસીસીના થઈ રહ્યા હોય એને લઈને કામકાજ ચાલી રહ્યું છે, સોસાયટીની અંદર મોટા પાયે કામકાજ ચાલ્યું છે, ઘણી બધી જગ્યાએ ઓવરબ્રિજ થયા છે. તો છેલ્લા 6 મહિનાની અગર આપણે વાત કરીએ તો ઘણા મોટા, સારા, જરૂરી અને કામ લાગે એવા કાર્યો રોડ રસ્તાને લઈને કરેલા છે, નથી કરે એવું નથી. પણ જ્યારે વાત વરસાદની આવે છે, જ્યારે વાત પાણી ભરાવાની આવે છે, જ્યારે ખબર છે કે અહીંયા ખબર છે આ થવાનું જ છે વર્ષો જૂનું, અને જે ગંભીર વાત છે, વરસાદમાં જો પાણી થોડા ઘણા ભરાય એ સમજી શકાય છે, અમુક વિસ્તારોમાં પણ સમજી શકાય છે, થોડાક ટાઈમ માટે હોય તો પણ સમજી શકાય છે. પણ થોડો વરસાદ પડ્યો એટલે ઘણા લોકો તો સ્કૂલ કોલેજ બંધ કરવી પડે છે જવા આવવાનું. આનું શું કારણ? આટલા બધા કામ થાય તો આના પર કેમ ધ્યાન નથી અપાતું? તમે 2 ટોપિક કોન્ટ્રાડિક્ટરી લીધો કે ચંડોળા તળાવની વાત કરી, એક તો ડિમોલિશનની વાત કરી અને એક અભાવની વાત કરી. કારણ કે જે કામ થયા છે એને બી આપણે સ્વીકારવા પડશે ને. ચંડોળા તળાવ ઇઝ નોટ અ વર્ક જે થયું છે. one of the part. No, it is not one of the. એ તો it is not by choice, a force. ચંડોળા તળાવ ઊભું કોને કર્યું? See, એમ તો સર્જન તો થઈ જ રહ્યું છે. ત્યારે જ એનું ક્યાંક ચંડોળા તળાવનું તો પહેલા એ લોકોનું એક આખું અલગ બજેટ બન્યું હતું ને. એ ટકા વાત સાચી, એમાં ના નથી, પણ એટલીસ્ટ એ ખબર પડ્યા પછી જે 30 વર્ષથી એક્શન નથી લેવાય તો ખરા. તો ક્યાંક જે રીતે નથી લેવાય ને લેવાય એવું જે પાણીમાં જે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો, આમાં તો એ લોકોનો જ હપ્તો પહોંચતો જ તો ને ત્યારે જે ડેવલપ થયું ને. બધી જ વાત બરોબર, પણ વાત આપણે સ્વીકારવી પડશે
કે ક્યાંક જે કામ થયા છે એની સાથે વરસાદ લઈને કામ નથી થઈ રહ્યા, તો એના પર કેમ ફોકસ નથી થતું? બાકીના બધા કામની જોડે આ પણ કરી લેવામાં આવે, જેમાં એમને હાઇલાઇટ થવાનો મોકો મળે એ કામ થાય. આપણે મોદી સાહેબ આવવાના હોય તો કેવી આપણે એક્ટિવા લઈને ચકાસણી કરવા નીકળી જઈએ, પછી કેબિનમાં બેઠીને મોટી સ્ક્રીનના અંદર જોઈએ કઈ જગ્યાએ શું શું કરેલું છે. કેમ તમારા અધિકારીઓને એવો આપણે જવાબ ના આપીએ કે ભાઈ તમે એક્ટિવા લઈને વરસાદ આવતા પહેલા આંટો મારતા હો અને અમને લેખિતના અંદર કાગળ વખતના અંદર લખ્યા મારે આટલા જગ્યાએ કામ કરાવવું છે. પણ મોદી સાહેબ આવવાના હો તો એક્ટિવા લઈને બધા હેલ્મેટ પહેરીને નીકળી જશે બરોબર ચકાસણી કરવા. અત્યારના અધિકારીઓને કહેશે નહીં કે ભાઈ તમે જોતા હો કે પ્રી મોન્સૂનમાં તમારે ક્યાં એકચ્યુઅલમાં જરૂર છે બરોબર. અને એ લોકો એ જે જગ્યાએ એમની બેંક જ્યાં વધારે હશે ને કામ ત્યાં જ થાય છે. એટલે તમે કહો છો કે રાજકારણના દ્રષ્ટિકોણથી અહીંયા બધું ચાલી રહ્યું છે. સિમ્પલ છે. હવે અહીંયા આપણે એક વાત તો સમજી કે આખી આ ઘટનાની અંદર, કારણ કે આપણે રોડ રસ્તાની વાત એટલે કરી રહ્યા છે, કહેવાતી જોવાતી સંભળાતી નોર્મલ વાત લાગે છે કે પાણી ભરાવું, પણ જ્યારે એમાં અકસ્માતો થાય છે, જ્યારે એમાં નાના બાળકો પડી જાય છે, જ્યારે એમાં સામાન્યમાં સામાન્ય માણસ હેરાન થાય છે, ઇવન ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા પણ આખી ખોરવાતી હોય છે, અને એનાથી જે તકલીફોનો સરવાળો થાય છે બહુ મોટો હોય છે. તો પછી એ જે બજેટની ફાળવણી થઈ હોય છે એને ખબર જ છે કે આ વસ્તુ માટે ડેડિકેટલી અલોટ કરવામાં આવ્યું છે, તો કઈ વસ્તુની રાહ જોઈ રહી હોય છે એ વસ્તુ પૂરી કરવામાં? અમુક આમાં નિયતનો બી સવાલ આવે છે કે અમુક અધિકારીઓના લીધે અમુક વિસ્તારમાં થતા, હું આખા સ્ટેટ કે આખા અમદાવાદની વાત નથી કરતી, પણ જો એમાં એક બે ઘટના પણ દુઃખદ આવી બની હોય કે કોઈ બાળકનું મોત થયું હોય, કોઈ વ્યક્તિનું મોત થયું હોય, તો કોઈ પણનું મોત, એક જાન પણ ગઈ હોય તો એ ચર્ચાનો વિષય બને જ, અને એ વસ્તુ હાઇલાઇટ થાય જ. પછી તમારા 10 કામ સારા હોય એની ચર્ચા ના હોય, એ તો કરવાના જ હોય, એમાં કંઈ તમે નવું નથી કર્યું. તમે જે સારું કર્યું છે એ સારું જ છે, પરંતુ સરકારની જે ફંડની ફાળવણી જે થઈ છે એમાં જે કચાશ રહી જાય છે, જેમાં અધિકારીઓની બેદરકારી થઈ રહી છે, એના પર સવાલ છે. અને એ લોકો જ માત્ર ગુનેગાર છે. જ્યાં સારું થયું છે, જેટલું સારું થયું છે એપ્રિસિએટ કરીએ છીએ, પણ એ ચર્ચાનો વિષય હું ઓછો માનું છું. પણ જો એક માણસનું એક વિસ્તારમાં બી એક ઘટના પણ મોતની બની હોય તો એ ચર્ચાનો વિષય અને ગંભીર મુદ્દો છે કે એવું એક વાર બી ના થવું જોઈએ. તો આ અધિકારીઓ પર જે કંઈ ફંડ ફાળવ્યો છે એ ક્યાં ગયો છે એ જાણે, અને બેદરકારી છે એ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. કારણ કે વરસાદ દર વખતે હોય અને દર વખતે આપણે કંઈક ને કંઈક આ પ્રશ્ન લાવતા હોઈએ તો એ અધિકારીઓની એફિશિયન્સી, એની નિયત, એ બધા જ ઉપર ખોટ છે. કારણ કે આ લોકોના લીધે આખી સરકાર, આખા અધિકારીઓ, એ બધાના ઉપર દોષનો ટોપલો આવી રહ્યો છે. વિજલપુરનું હમણાં એક દ્રશ્ય સામે આવ્યું જેમાં એક ઓટો રિક્ષા એવી ખાબકી હતી જે તમે કદાચ વિચારી પણ ના શકો કે આને બહાર પણ કેવી રીતે નીકાળી શકાશે. વિજલપુરની સાથે સાથે આપણે એક રિક્ષાવાળાની મેં તમને વાત કરી 3 અઠવાડિયા પહેલા, જેનું મૃત્યુ થઈ ગયું. હમણાં AMTSનો એક વિડીયો બહાર પડ્યો. AMTS આ બંને ટાયર જે રીતે નમી ગયા હતા અને ક્યાંક ને ક્યાંક નીકળી ન શકે બસ. જે લોકો બસની અંદર હશે એ લોકોનો જીવ તાળવે ચોંટાયો હશે, પણ આજુબાજુમાં એના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો 4-5 વર્ષ પહેલાંની વાત કરું, મને બહુ સારી રીતે યાદ છે. મારો પોતાનો અનુભવ હતો. આ રીતે સવારે ન્યૂઝ ચેનલમાં હું આવી રહ્યો હતો, 7 વાગ્યાનો સમય હતો અને હું લગભગ 6:30 આસપાસ જેવો આપણે હેલ્મેટ 4 રસ્તાવાળો જે ઓવરબ્રિજ છે એ જેવો નીચે ઉતરીએ છે, નીચે ઉતરી શકાય એવી સ્થિતિ હોતી જ નથી. હેલ્મેટથી AC વચ્ચેનો રસ્તો આખો પાણીથી લગભગ એબ્સોલ્યુટલી તમારી આખી ગાડી ડૂબી જાય એવી સ્થિતિ. એટલે તમને એક્ઝેક્ટલી તમને એમ થાય કે અહીંયા બોટ અને સ્ટીમર સિવાય બીજું કંઈ ચાલી ના શકે, અને આપણે માત્ર રાહ જોવાની, પાણી સુકાશે ત્યારે બધું જોયું જશે. એના માટેની પણ વ્યવસ્થા નથી. સાગરભાઈ, દુઃખની વાત એ નથી કે પાણી માત્ર ભરાય છે કે કામ નથી થતા. પાણી ભરાય છે તો એને તરત નિકાલ થાય, ફટાફટ કામગીરી થાય, ગંદકી ના ફેલાય, સાફ સફાઈ થઈ જાય, એનું તો કામ તરત થવું જોઈએ કે કેમ? સર, તમે બોલો ને તો તમારો અવાજ દબાઈ દેવામાં આવે છે. હા, તે તમે વાડીના થોડો વાત કરીને આ જ સિમિલર વસ્તુ ચાંદલોડિયા, આપણે ચાંદલોડિયા બ્રિજની પાસે ત્યાં બાજુવાળી એક રેસ્ટોરન્ટની બાજુવાળી ગલીના અંદર સાહેબ 20 દિવસ પાણી ભરાયેલું હતું. બરોબર, વંદે માતરમ જવાનો રસ્તો 2 ગલીવાળો છે, ત્યાં આખો 20 દિવસ પાણી ભરાઈ રહ્યું હતું. એવું લાગે ને કે આપણે એક જ રાજ્યના અંદર બોર્ડર બની ગઈ છે. બટ
હવે ત્યાંના લોકોએ આઈ સ્ટીલ રિમેમ્બર ત્યાંના લોકોએ રોજ ત્યાં મીડિયા આવે, રોજ ત્યાં અધિકારી આવે, જોઈને જતા રહે, પણ કોઈ પાઇપ વાળો ના આવે કે કોઈ ટ્રેક્ટર વાળો ના આવે કે પાણી કાઢે. આવશે, ફોટા પડાવશે, હું આવ્યો, જોયું, નિકારણ જોયું, ચકાસણી કરીને પછી ત્યાંથી નીકળી ગયા. અરે એવું સર 20 દિવસ, અને પછી આનાથી શું થયું? ડેન્ગ્યુ થશે, મલેરિયા થશે, એવા બધા રોગચાળાઓ ફાટશે. બટ એટ ધ એન્ડ વર્ક વિલ નેવર ગેટ કમ્પ્લીટ. આ લોકોની ખાલી એક વાતો જ રહી જાય છે. સાચી વાત છે, સાચી વાત, 100% સાચી વાત છે. વડાપ્રધાન શું કહેતા હતા? વડાપ્રધાન માન્ય પૂર્વ વડાપ્રધાને એક કીધું હતું કે હું અહીંયાથી 100 રૂપિયા મોકલું છું અને છેલ્લે જ્યાં જરૂર છે ત્યાં ગાડી 1 રૂપિયો પહોંચે છે. આ વૃત્તિના કારણે આ કામગીરીઓ ઘણી નબળી થાય છે અને યોગ્ય પ્રોપર માલ વસ્તુ વપરાવી જોઈએ ને વપરાતી નથી. આના ભ્રષ્ટાચાર મોટો છે. આ ભ્રષ્ટાચારના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે એ ટૂંકમાં એક વસ્તુ એ કહી શકાય કે અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે આખું તંત્ર, આખી સરકાર, આખી સિસ્ટમ ભોગવે, બદનામ થાય. કારણ કે હું એવું નથી માનતી કે 100% વસ્તુ ફેલિયર છે, 100% ન કહી શકાય, પણ જેટલું બી ફેલિયર છે એ મહત્વનો મુદ્દો છે, ગંભીર મુદ્દો છે અને એ ન ચલાવી શકાય એવી ઘટનાઓ છે. એટલે આ વસ્તુને આ દ્રષ્ટિએ જોવું જોઈએ અને લોકોની રજૂઆત, લોકોની વાત આ રીતે મીડિયામાં ચર્ચાથી જો સરકાર સુધી કાને પહોંચે અને એમાં સુધારો લાવે તો ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. જ્યાં સુધી જનતાના અંદર સાથ સહકાર નહીં લેવામાં આવે ને ત્યાં સુધી સરકાર ગમે તેવી હશે, ગમે તેટલી મોટી સરકાર હશે ને, આ સમસ્યાનો નિકાલ નહીં આવે. એક મોહિમ ચલાવવી મારી એક વસ્તુ કે અખબારનગર સર્કલનું ડેવલપ કરવું છે તમારે, તો પછી અખબારનગર સર્કલની આજુબાજુની સોસાયટીના રહીશો અથવા આગેવાનોને જોડે રાખો, એનું બજેટ કેટલું ફાળવ્યું એમને બતાવો અને કોણ કેટલું કામ કરશે બતાવો. એ રીતે કામ કરશો તો 100% પરિણામ મળશે. બાકી તમે અંદર બંધ દરવાજામાં ભાગ બટાઈ કરીને જે તમે કામ કરશો ને તો આ પરિણામ આજે નહીં 20 વર્ષે પણ નહીં આવે. ભલે આપણો દેશ વિશ્વગુરુમાં ગણાતો હોય, ભારત, ગુજરાત મેટ્રો કે મેગા સિટી કહેવાતી હોય, આમાં કોઈ જ રિઝલ્ટ પરિણામ નહીં આવે, સુધારો નહીં આવે. તમારે લોકો લખી રાખો. ટૂંકમાં અહીંયા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે અહીંયા એવું સમજી શકાય કે જે રીતના મસમોટા કામ છેલ્લા 6 મહિનામાં થયા છે, થઈ રહ્યા છે, એની આપણે ગમે તેટલી વખાણ કરીએ, પણ જ્યારે વાત વરસાદની આવે છે, જ્યારે વાત પ્રી મોન્સૂન કામગીરીની વાત આવે છે, જ્યારે વાત કોર્પોરેશનની આવે છે, જ્યારે વાત એ તંત્રની આવે છે અને સાથે સાથે એ બજેટની આવે છે, ત્યારે ફરી એકવાર વારંવાર પ્રશ્નો જ ઊભા થતા હોય છે. અને આ પ્રશ્નો હંમેશા આપણને ચેતવે છે કે શું આ બધું માત્ર નામનું છે? પ્રી મોન્સૂન શબ્દની જો હું વાત કરું, સાગરભાઈ, આ દેખાડો છે, નિષ્ફળતા છે, મિથ છે, શું છે? મિથ છે. આ ખાલી મિથ જ છે, ખાલી વાતો જ છે. દેર ઇઝ નથિંગ અધર દેન દેટ. બીકોઝ દર વર્ષે તમે એક જ વસ્તુની ચર્ચા અને એક જ વસ્તુ પર, એન્ડ ત્યાં જ ઇનકેપેબિલિટીઝ ક્લિયરલી, ઇનકમ્પ્લીશન ઓફ વર્ક ક્લિયરલી દેખાઈ જાય છે. સો ઇટ ઇઝ એકચ્યુઅલી એ મિથ. અને આના અંદર ખાલી ને ખાલી એક સાધારણ માણસોએ જ, સાધારણ લોકોએ, ત્યાંના રહેવાસીઓએ જ કાયમ ભોગવવાનું રહેશે. બીજું આનું કોઈ નિવારણ આવવાનું નથી. એન્ડ દે આર વેરી સ્માર્ટ. હવે એમને ખબર પડી ગઈ છે કે અમારું શું અઠવાડિયું 15 દાડા અમારો જોક બનશે, લઈ લઈશું, ઇટ્સ ફાઇન. એ દે હેવ એક્સેપ્ટેડ કે અમારા ઉપર જોક બનશે, એ કરી લઈશું. હું તો કહું છું એક મુહિમ ચલાવવી જોઈએ બધા લોકોએ, યા TV 13 ના માધ્યમથી, કે જ્યાં બી તમને આવું દેખાય ને, ટ્વિટર પર તમે TV 13 ને બી ટેગ કરો અને AMC ને બી ટેગ કરો તો ખબર પડે. યુ નો, લેટ પીપલ ગેટ. આ જ્યારે માહોલ, આ જ્યારે બહુ મોટું કામ થશે ને ત્યારે તંત્ર એકચ્યુઅલીમાં બહાર આવશે. ચોક્કસથી. મીરાબેન, પિયુષભાઈ, ખૂબ ઓછો સમય છે, 10 સેકન્ડમાં. જી. સંગઠિત થવું અને સંગઠિત થયા પછી એની પ્રોપર રજૂઆત સાથે મીડિયાનો સપોર્ટ હોય તો આ વસ્તુ આગળ વધે અને પરિણામલક્ષી કાર્ય થાય. બિલકુલ, બિલકુલ, ચોક્કસથી. મીનાબેન, પિયુષભાઈ અને સાગરભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ. દર્શક મિત્રો, આ ચર્ચા છડે ચોકમાં આ વિષય પર ચર્ચા કરવાનો તાત્પર્ય, ઉદ્દેશ માત્ર એટલો જ કે જેને આપણે હળવાશથી લઈએ છીએ, ગંભીરતાથી નથી લેતા, એ પાણી ક્યાંક કોઈકના જીવના જોખમનું કારણ ન બની જાય. આ રોડ રસ્તા આપણા માટે ખૂબ જરૂરી છે અને એવા સમયે ત્યાં કંઈક પોલાણવાળું કામ થયું હોય ને એમાં મોટી હોનારત સર્જાય અને આપણો જીવ તાળવે ન ચોંટાય, એની જવાબદારી હવે આપણે પોતે જ ક્યાંક લેવી પડશે એવું લાગે છે. પરંતુ હજુ સમય છે, કોર્પોરેશન જાગે. સરકાર દરેક જગ્યાએ ન પહોંચી શકે, સરકારે વહીવટી ક્ષેત્રે એટલે જ મૂક્યું છે અને એમના ડરથી, એમની શરમે પણ જો કોર્પોરેશન ફરી એકવાર ઊભું થઈ આ કામગીરીની ઝડપ કરે અને ચોમાસા પહેલાં, ઓફિશિયલી બેસે પહેલાં પણ જો થોડું ઘણું કામ વધારે સારું થાય તો હું માનું છું કે અકસ્માતોની સંખ્યા, દુર્ઘટનાઓની સંખ્યા એટલીસ્ટ જો ગયા ચોમાસા કરતાં પણ ઘટી જાય તો પણ એ આપણા માટે ઓછી સફળતા નહીં અકાય.
ચર્ચા સ્થળે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયા અને ગુજરાત રાજ્યની પડે વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.